તો રાજકોટમાં જસદણ બાયપાસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। ત્યારે અકસ્માત કરનાર આરોપી રણજીત મહેતા પોલીસના સકંજામાં આવી ગયો છે। ત્યારે આરોપીએ અકસ્માત સર્જીને ખેતરમાં કારને સંતાડી દીધી હતી। ત્યારે માનસી ફાર્મ હાઉસ સામે આ ઘટના બની હતી। ત્યારે કાર ચાલકે રોડ ક્રોસ કરતા દંપતીને અડફેટે લીધા હતા। ત્યારે અકસ્માતમાં પતિ પત્ની બંનેના મોત નીપજ્યા હતા। ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે રણજીત મહેતા હવે પોલીસના સકંજામાં આવી ગયો છે, જેણે રાજકોટના જસદણ બાયપાસ પાસે હિટ એન્ડ રનમાં તે ઝડપાઈ ગયો છે। ત્યારે આરોપી રણજીત મહેતાએ અકસ્માત સર્જીને ખેતરમાં કારને સંતાડી દીધી હતી। ત્યારે માનસી ફાર્મ હાઉસ સામે આ ઘટના બની હતી, જેમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા દંપતીને અડફેટે લીધા હતા। ત્યારે અકસ્માતમાં પતિ પત્ની બંનેના મોત નીપજ્યા હતા। ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે।